સુરતમાં ગટરના પાણીનો તાપીમાં ગેરકાયદે નિકાલ. ઉત્તરાયણ તાપી નદીમાં ડ્રેનેજના પાણીનો ગેરકાયદે નિકાલ. 2019થી લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી. પાલિકાની વરસાદી સ્ટોર્મ ડ્રેનેજ મારફતે નિકાલનો આક્ષેપ કરવામાં આવ્યો. ગેરકાયદે કનેક્શન દ્વારા પાણીના નિકાલનો આક્ષેપ કરાયો. મનપાના અધિકારીઓની બેદરકારીના ગંભીર આક્ષેપ લાગ્યા. મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો. અહીંયા જે ગટર તમે 5-6 વર્ષ પહેલા બનાવી છે એને પાણી નિકાલ માટે બનાવી હતી. અત્યારે બધી રેસિડેન્ટ ગટર અંદર ભેળવી દીધી છે અને એની તીવ્ર દુર્ગંધ આવે છે. તો એનો કંઈક સોલ્યુશન લાવો. તમારે એટલું નથી નવરાઈ મળતી. અમારે ક્યાં સુધી આ બધું સહન કરવાનું રહે? સુરત ઉત્તરાયણ ટીપી સ્કીમ નંબર 73 ની અંદર વરસાદી પાણી માટેની જે ગટર બનાવવામાં આવેલી છે તેની અંદર ગેરકાયદેસર રીતે શોપિંગ દુકાનો તેમજ જાહેરાત બિલ્ડિંગો તેમજ રહેવાસીઓએ ગેરકાયદેસર ગટર જોડાણ કરેલ હોવાથી તે પાણી વરસાદી પાણીની જે પાઇપલાઇન છે એની અંદર એ જોઈન્ટ કરવામાં આવેલ છે ગેરકાયદેસર રીતે, અને તે પાણી તાપી નદીની અંદર વહે છે અને લાખો લીટર પાણી દરરોજનું વહે છે અને તાપીને દૂષિત કરે છે. અને તે પાઇપલાઇનની અંદર ફ્લડ ગેટ બનાવવામાં આવેલ છે વરસાદ પાણીના. એની અંદરથી તીવ્ર દુર્ગંધ આવે છે અને આસપાસના વિસ્તારોને બહુ તકલીફ પડે છે. ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર ગટર કનેક્શનો જોડાણ છે. જે ગટર કનેક્શનના જોડાણ બાબતે 2019 થી આ સ્થાનિક રહેવાસીઓ 60 ના બિલ્ડિંગના આજુબાજુના રહેવાસીઓ હજારોની સંખ્યામાં 2019 થી અસંખ્ય ફરિયાદો કરતા આવ્યા છે, પરંતુ આજ દિન સુધી હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી અને તાપી નદીમાં ગટરના પાણી સીધા જ તાપી નદીમાં જાય છે. જેનો આપણે આ વિડીયો જોયો એમાં તમે જોઈ શકો છો કે તાપી નદીમાં અત્યારે વરસાદ નથી તો આ પાણી ક્યાંથી આવી રહ્યું છે. પરંતુ આ આજુબાજુના ગેરકાયદેસર ગટરના કનેક્શનો હોય, કોમર્શિયલ બિલ્ડિંગના બાર લારીઓ વાળા હોય તો એ વરસાદી ગટરમાં પાણી નાખતા હોય. આ તમામ ફ્લડ ગેટમાં ભેગું થાય છે અને કર્મચારી અધિકારીઓ દ્વારા ફ્લડ ગેટના જવાબદાર અધિકારીઓ આ વાલ રોજે એકવાર ખોલાવે છે અને ગટરના કનેક્શનો સીધા તાપી નદીમાં જોડાણ છે.